મિત્રો, આજે હું મારા પરમ મિત્ર પ્રોફેસર સુભાષભાઈની સાથે ચાલવા નીકળ્યો છું. અત્યારમાં જે મોર્નિંગની ચાલ હોય છે, મોર્નિંગમાં ચાલવાની જે મજા આવે છે, અને એમાં એક સારા મિત્ર હોય, એક તમારા હૈયા સાથે મળેલા એક એવા મિત્ર હોય, એમની સાથે ચાલવાની મજા આવે છે. મિત્રો, હું તો તમને સૌને પણ એક વિનંતી કરું છું કે તમે પણ ચાલવા આવો. મારા મિત્ર પણ તમને આ આગ્રહ કરે છે કે તમે પણ સૌ ચાલવા આવો. બોલો સાહેબ, તમે પણ ચાલવા આવો. તમે પણ ચાલવા આવો મિત્રો. ઓકે, સરસ. તો મિત્રો, આ મોર્નિંગ વોક જે છે, મોર્નિંગમાં ચાલવું, દોડવું, હળવી કસરત કરવી, અને એમાં પણ પક્ષીઓના સૂર વચ્ચે, પક્ષીઓના નાદ વચ્ચે અદ્ભુત મજા આવે છે ચાલવાની. જો તમે અહીંયા વાતાવરણ ખીલી ઉઠ્યું છે, જબરજસ્ત. સૂરજ દાદા ક્યારના ખીલી ગયા છે, અને આ સૂરજ દાદાની વચ્ચે જે ચાલવાની મજા આવે છે, હળવા હળવા એમના કિરણો અમારા પર પડી રહ્યા છે, અને સામે ઝાડ, વૃક્ષો, તરુ જેને કહીએ, એ વૃક્ષો પણ મલકાઈ રહ્યા છે. અદ્ભુત રીતે એ એમનો મરોડ લઈ રહ્યા છે. આવા અદ્ભુત વાતાવરણમાં એટલી અદ્ભુત મજા આવે છે મિત્રો. ક્યાંક આકાશમાં, ઊંચેરા ગગનમાં ક્યાંક પક્ષીઓ ઉડી રહ્યા છે, પણ આ વિડીયોમાં દેખાતા નથી, કારણ કે કેમેરો દૂર છે ને પક્ષીઓ ઊંચે ગગનમાં ઉડી રહ્યા છે. આવા ગગનની નીચે આનંદ માણવાની, અને એ પણ સવારના પોરમાં આનંદ માણવાની જે મજા આવે છે મિત્રો, એ તો તમે ઘરે બેસીને તમારો ગમતો નાસ્તો કરશો એટલો આનંદ પણ નાસ્તામાં નહીં હોય, એના કરતાં પણ વધુ આનંદ અહીંયા જે ચાલવામાં છે, મોર્નિંગ ચાલમાં, મોર્નિંગમાં ચાલવું, એની ખૂબ મજા આવે છે. કારણ કે સવારે ભગવાન પણ લીન હોય છે, અને આવા તલ્લીન વાતાવરણમાં પ્રકૃતિ ધીમે ધીમે ખીલતી હોય છે. આવા અદ્ભુત વાતાવરણમાં એટલી બધી ખૂબ મજા આવે છે કે એનો કોઈ પાર નથી. મસ્તી મોજ, બસ મિત્રો, આને જ મસ્તી મોજ કહેવાય. કારણ કે એક સારા મિત્ર, મારા મિત્ર સુભાષભાઈ જેવા મિત્ર હોય સાથે, અને મિત્રનો સદાય ચહેરો હસતો હોય, અને એમના હસતા ચહેરાથી આપણને પણ હસવું આવી જાય. સદાય સ્મિત કરતો ચહેરો એમનો, એમાં આપણને પણ મજા આવી જાય. એવા જો મિત્રો મળી જાય, અને મિત્રો જો તમે આ રીતે મોર્નિંગમાં વોક કરવા નીકળો, દોડવા નીકળો, તો ખૂબ મજા આવશે. કારણ કે જે મોર્નિંગમાં દોડવાની મજા છે એ સાંજના પણ નથી હોતી. છતાંય પણ જેની પાસે સવારે સમય નથી, એ સાંજના પણ વોક કરી શકે છે, સાંજના પણ માણસ દોડી શકે છે. મિત્રો, આવા ગામની પ્રકૃતિમાં દોડવાની જે મજા આવે છે, આ તો એક નાનકડું ગામડું છે, અને ગામડામાં પણ જે ચાલવાની દોડવાની મજા આવે છે. અહીંયા તમને ધૂળ દેખાશે, રેતી દેખાશે, અહીંયા તમને ઘાસ દેખાશે, અહીંયા તમને લીલોતરી દેખાશે. અરે ક્યાંક આજુબાજુમાં ઘઉં લહેર કરી રહ્યા છે, ઘઉંના છોડવાઓ આજુબાજુમાં ખેતરોમાં અહીંયાથી દૂરથી દેખાતા નથી, છતાં પણ અમે જોયા અત્યારે તો ઘઉં લહેરાતા હોય છે. બીજા પાકો છે, બટાકાનો પાક છે અહીંયા, તો એ પણ સરસ રીતે મંદ મસ્ત થઈને આનંદ કરે છે. તો મિત્રો, આપણે સૌ પણ, જો પક્ષીઓનો અવાજ કદાચ સંભળાશે, પક્ષીઓનો હળવો અવાજ, પક્ષીઓનો હળવો અવાજ પણ તમને સંભળાશે. આવું શહેરમાં વાતાવરણ ક્યાં મળે છે મિત્રો? શહેરમાં તો સવારે ઉઠ્યા, અરે બ્રશ કર્યો ના કર્યો, નાહ્યા ધોયા સામાન્ય રીતે, અને એ દોડ્યા તે રાત્રે ઘરે આવ્યા. રાત્રે પરિવાર સાથે બેસવાનું પણ ન મળે. અને અહીંયા ગામમાં તો રાત્રે રોજ ભેગા થઈને લોકો બેસે છે. રાત્રે જ અમે એક ભજન માણ્યું, સુંદર ભજન હતું, અને ભજનમાં આખું ભજન મંડળી હતી ગામડાને, અને ભજન મંડળીમાં અમે બધા એટલા લીન થઈ ગયા કે એ લોકોને પણ ગાવાની મજા આવી ગઈ. તો મિત્રો, આવું ગામનું વાતાવરણ, ચાલો આપણે પાછા ફરીએ ગામ તરફ. બધાને એવું નથી કહેતો કે પાછા ફરી જઈએ, પણ ગામની મુલાકાત ક્યારેક ક્યારેક લેવી જોઈએ. જો આ મુલાકાત તમે લેશો તો ખૂબ આનંદ આવશે. કારણ કે આ આનંદ જ જીવનનો, આમ તો જોવા જઈએ તો છેલ્લો ધ્યેય છે. મિત્રો, બધા લોકો પૈસા કમાય છે, નોકરી કરે છે, ધંધો રોજગારી કરે છે, પણ છેલ્લે તો આનંદ મેળવવા માટે, પરિવારને આનંદ આપવા માટે. તો આ દોડવાથી જે આનંદ મળે છે, ચાલવાથી જે આનંદ મળે છે, એ આનંદ કદાચ પેલા આનંદ કરતાં પણ વધુ છે. તો મિત્રો, આપ સૌ આવો, અને આપ પણ આનંદ મેળવો. અને અમારા બંને મિત્રોની આપ સૌને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અને જો તમને આ વિડીયોથી પ્રેરણા મળે તો આપ સૌ પણ દોડવા, ચાલવા, અને પક્ષીઓ સાથે હળવા ગીત ગાવા આવજો. ક્યાંક નાનકડા પશુઓ પણ આમ તેમ દોડી રહ્યા છે. આ કાબરોનો કલરવ જોઈને આપણને આનંદ થાય છે.
જુઓ કાદવનો કલરવ, બસ અહીંયા એક નાદ જ અલગ પ્રકારનો સૂર આવી રહ્યો છે. તો મિત્રો આજે અમે બંને મિત્રો અમારું દોડવાનું ચાલવાનું વોક અમારું પૂરું થાય છે. સૌને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ.